સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. હું આજ પછી આવા વિડીયો ક્યારેય નહીં બનાવું. મને માફ કરી દો. મરદ માણાને આવી માઇકાંગલી વાતું શોભા ન દે. હેલો ગાઈઝ, વેલકમ ટુ ડે 30 ઓફ બીંગ ક્રિએટિવ. દુનિયાના 80% લોકોનું જીવન ડર એટલે કે ફિયરમાં જ વયું જતું હોય છે. ફિયર? હા ભાઈ, ફિયર ઓફ જજમેન્ટ, ફિયર ઓફ ફેલિયર, ફિયર ઓફ ગોડ એન્ડ ફિયર ઓફ વોટ નોટ. પણ જો તમારે ક્રિએટિવ બનવું હશે તો વાતું તો મર્દાનગીની જ કરવી પડશે. હા, મરદ મૂછાળો અને ઋત્વીનો ઘરવાળો એવું કહે છે કે ક્રિએટિવ પર્સન્સ આર કરેજિયસ એન્ડ રિબેલિયસ ઇન નેચર. ઇટ ટેક્સ હેલ લોટ ઓફ ગટ્સ ટુ પોસ્ટ યોર ફર્સ્ટ રીલ. હિંમત જોઈએ તમારા ઇમ્પરફેક્ટ અને રફ કામને પબ્લિશ કરવા માટે. જ્યારે કોઈ ના જોતું હોય, સમજતું ના હોય, લોકો ગાંડા ગણતા હોય, ત્યારે પણ સતત અને સતત ક્રિએશન કરતું રહેવા માટે હિંમત જોઈએ. હિંમત, કરેજ એ ડર કે ફિયરનો ઓપોઝિટ કે વિરોધાભાસી શબ્દ નથી. એ તમારી અંદર રહેલો અવાજ છે. એ ડિસિઝન છે જે તમને કહી રહ્યું છે કે વધીને શું થાય, માંગ્યું, હાલો ને કરી નાખીએ. જો ડર સબકો લગતા હૈ, ગલા સબકા સૂખતા હૈ, પણ હિંમત રાખીને કાંઈ ક્રિએટ તો કરો. અને છેલ્લે કાંઈ ન થાય તો સપોર્ટ કરવાની તો હિંમત રાખો. છેલ્લા 30 દિવસમાં મને એટલી ખબર પડી છે કે રિયલ આર્ટ, સાચી કલા એ કંઈક નવું ક્રિએટ કરવામાં નથી, પણ એ બનાવતા આપણે પોતે કંઈક બની જઈએ છીએ એમાં છે. આ સિરીઝના અંતે મારો તમને એક ચેલેન્જ છે. હા, તમને એક ચેલેન્જ છે કે એક એવી વસ્તુ કરો કે જે કરવામાં તમારી ફાટે છે. અને શું છે તમે મને કમેન્ટ કરીને જણાવજો. બાકી સી યુ ટુમોરો.